લીકર પરમિટ ધારકો પાસેથી 1.80 લાખ પડાવનારી ટોળકી સામે નોંધાઈ ફરિયાદ। રોગી કલ્યાણ સમિતિમાં પરમિટ ધારક પાસેથી ફી પેટે મેળવેલી રકમ નશાબંધી ખાતાના કર્મચારીઓએ ચાઉ કરી લીધી। છેલ્લા 3 મહિનામાં 9 અરજદારો પાસેથી પ્રત્યેકના 20,000 લેખે 1,80,000 રૂપિયા ફી મેળવી લીધી। શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નશાબંધી વિભાગના સિનિયર ક્લાર્ક અને 2 આઉટસોર્સ કર્મચારી સામે નોંધાઈ ફરિયાદ। કરશન વાઘેલા સહિતના 3 શખ્સોની પોલીસ અધિકારી કરી રહ્યા છે પૂછપરછ। સરકારી નાણાંની ઉચાપત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો। સિનિયર ક્લાર્ક કરશન વાઘેલા અને આઉટસોર્સ કર્મચારી નવીન ડાભી, વસંત નીનામા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। 9 પરમિટ ધારકોના રૂપિયાની ઉચાપત કરવામાં આવેલ છે। 1,80,000 રોકડમાં રકમ વસૂલ કરેલ અને ખાતામાં જમા કરાવેલ ન હતા। 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મળેલ રૂપિયાની ઉચાપત કરેલ છે। આજ રોજ તારીખ 21/3/2026 રોજ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સરકારી નાણાંની ઉચાપત સંબંધે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ગુનાની હકીકત એ પ્રમાણે છે કે શાહીબાગ વિસ્તારમાં આવેલ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે જે લીકર પરમિટ શાખા છે, ત્યારે લીકર પરમિટ શાખામાં અરજદાર દ્વારા જ્યારે નવું પરમિટ મેળવવા માટે તથા પરમિટને રિન્યૂ કરાવવા માટે ફી પેટે રકમ વસૂલ કરવામાં આવતી હોય છે અને આ રકમ નિયમ મુજબ બેંક અકાઉન્ટમાં, જે ઓફિશિયલ બેંક અકાઉન્ટ છે, એમાં ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી સ્વીકારવાની હોય છે। પરંતુ આ શાખામાં કામ કરતા સિનિયર ક્લર્ક તરીકે ફરજ બજાવતા કરશનસિંહ વાઘેલા અને આઉટસોર્સના 2 કર્મચારી નવીનચંદ્ર ડાભી તથા વસંતકુમાર નીનામા આમના દ્વારા અરજદાર પાસેથી આ રકમ રોકડ પેટે લેવામાં આવેલ છે। કુલ 9 અરજદાર છે, જેમના પાસેથી રકમ 1,80,000ની રકમ રોકડ લેવામાં આવેલ છે, જે ઓફિશિયલ જે બેંક અકાઉન્ટ છે એમાં જમા કરવામાં આવેલ નથી અને પોતાના અંગત વપરાશ હેતુ પોતાની પાસે રાખી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે। જે બદલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર જયંત સોલંકી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને BNSની કલમ 316 મુજબ 3 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જ્યારે આ ડૉક્ટર જયંત સોલંકી દ્વારા આ અંગે રજિસ્ટર ચેક કરવામાં આવેલ તો રજિસ્ટરમાં ટોટલ 9 અરજદારની એન્ટ્રી કરવામાં આવેલ, પરંતુ એ 9 અરજદાર પાસેથી જે ફી પેટેની રકમ હતી 1,80,000 તે ખાતામાં ચેક કરવામાં આવેલ, પરંતુ ખાતામાં એ 1,80,000ની જમા અંગેની કોઈ એન્ટ્રી મળી આવેલ ન હતી।